જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે છે પ્રોગ્રામ મારે સેન્ડવિચનો, કારણ કે મેહુલને સેન્ડવિચ ખાવાનું મન થયું હતું તો પ્લાન કરી નાખ્યો સેન્ડવિચનો। તમને ભાવશે સેન્ડવિચ? હા, ભાવે જ ને। તો વાંધો ભાવે। હારું હારું તો બહુ ભાવે ભાઈ। તો વાંધો નહીં। હા। આજે હું ક્યારની વિચારતી હતી રસોઈમાં શું બનાવું, પણ કાંઈ પ્લાન જ નહોતો બેસતો। ત્યાં સુધીમાં મેહુલનો ફોન આવી ગયો કે આજે તો મને સેન્ડવિચ ખાવાનું મન થયું છે, શું થશે, બનશે કે નહીં? તમે કહો ને ન બને એવું થોડી હોય, બનવાનું જ હોય। તો મેં પણ કીધું કે વટાણા નથી તો ચાલશે ને? એને કીધું કંઈ વાંધો નહીં, ચાલશે। તો હું મેહુલ કે હું બ્રેડ લઈને આવું છું, ત્યાં સુધીમાં તું મસાલાની પ્રિપરેશન કરી લે। તો ફટાફટ મેં મસાલાની તૈયારી કરી દીધી છે, અને એક ગેસે બટેટા પણ બફાઈ ગયા છે। તો ઓલમોસ્ટ મસાલો તૈયાર થઈ ગયો છે, અને મસાલો થઈ ગયો ત્યાં સુધીમાં મેહુલ પણ આવી ગયા છે। તો અત્યારે હું મમ્મીની 2-3 બ્રેડ ભરું છું સેન્ડવિચ। પછી મેં સેન્ડવિચ ભરીને મમ્મીને હું શેકવા માંડી, ત્યાં સુધી મેં મેહુલને આપી દીધું કે તમે હવે સેન્ડવિચ ભરો। હવે મમ્મીને જમવા પણ બેસાડી દીધા છે। તો મમ્મીને પૂછ્યું કેવું લાગ્યું, તો મમ્મી કે બહુ જ મસ્ત છે। મમ્મીને અને મેહુલને બેને સેન્ડવિચ બહુ જ ભાવે, એટલે એમને તો મજા પડી ગઈ છે। તો તમે પણ આવો સેન્ડવિચ ખાવા, અને મળશું આપણે બીજા વ્લોગમાં।